તો હવે જોઈશું સમાચાર વિસ્તારથી। કેરળ સહિત રાજ્યમાં કોવિડના JN1 ન્યૂ વેરિયન્ટના કેસ મળતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે। સિવિલ સ્મીમેર મસ્કતી સહિતની હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવા સાથે ખાંસી શરદી તાવના કેસ પર મોનિટરિંગ શરૂ કર્યું છે। રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે કોવિડના નવા JN1 વેરિયન્ટના કેસ મળી આવતા સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે। શહેરની સરકારી હોસ્પિટલો સહિત ખાસ કરીને 193 ખાનગી હોસ્પિટલોને રોજના કેસની માહિતી આપવા સૂચના અપાઈ છે। સિવિયર ખાંસી શરદી અને તાવના કેસ ટ્રેક થઈ રહ્યા છે। જરૂર જણાય તો જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ પણ કરાય છે। ઓક્સિજન સપ્લાય કરનારના પણ રિવ્યુ કરવામાં આવ્યા છે। સિવિલ સિમીમેર મસ્કતી 4 સામૂહિક આરોગ્ય કેન્દ્ર 61 શહેરી આરોગ્ય કેન્દ્રો અને 23 પ્રાઇવેટ હોસ્પિટલમાં PSA પ્લાન્ટ ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેડ દવા મુદ્દે મોક ડ્રીલ કરાઈ હતી, જેમાં 2244 સરકારી બેડ 9 PSA પ્લાન્ટ 63 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને SARI ILI માટે જરૂરી દવાઓની ઉપલબ્ધતા ચકાસાઈ હતી। 23 હોસ્પિટલમાં 3471 બેડ 7 PSA પ્લાન્ટ 288 કોન્સન્ટ્રેટર અને દવાની ઉપલબ્ધતા ચકાસી હતી। કોરોનાનું નવું વેરિયન્ટ આવતા દક્ષિણ અને ઉત્તર ભારતમાં 5 લોકોના મોત અને વધતા જતા કેસોને પગલે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। રાજ્યમાં નોંધાયેલા 2 કોરોનાના કેસોને પગલે હવે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે। ગુજરાતમાં ગાંધીનગરમાં કોરોનાના 2 કેસોના પગલે હવે સુરતમાં પણ કોરોનાને પગલે સાવચેતી લેવામાં આવશે। હાલ જે રીતે ઇન્ડિયામાં કોવિડની એન્ટ્રી થઈ છે, કેરળમાં પણ કેસીસ આવેલા છે અને ગાંધીનગરમાં પણ 2 કેસીસ ડિટેક્ટ થયેલા છે। એ રીતે ચાન્સીસ છે કે કોવિડ વધી શકે, પણ આમાં પેનિક કરવાની કોઈ જરૂરત નથી। અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે JN1 વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કોવિડ છે એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે। અને એના માટે અમારી જે તૈયારી છે, નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે, એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને PSA પ્લાન્ટ છે એની મોક ડ્રીલ કરાવી લીધી છે। એના લીધે જે દવાઈઓની જરૂરત છે, એન્ટીવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ એ અમારે પાસે પૂરતી સ્ટોકમાં છે। કોરોનાના નવા કેસોના પગલે હવે સરકાર જાગી છે અને નવી સિવિલ હોસ્પિટલના ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે સુરતમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી। જોકે શહેરમાં હાલમાં કોઈ પણ રેન્ડમ ટેસ્ટિંગ પણ કરવામાં આવનાર નથી। કોરોનાના નવા કેસોના પગલે હવે સરકાર પણ જાગી છે। જોકે કોરોનાના કેસો વધે તો હવે સુરતની નવી સિવિલ હોસ્પિટલે તમામ પ્રકારની તૈયારી બતાવી છે। કોરોના કેસો વધે તો હોસ્પિટલમાં બેડ દવાઓ અને વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે। જો કોઈ કોરોનાના કેસો આવે તો તેને જીનોમ સિક્વન્સ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે।